9 જૂન એટલે કે આદિવાસી જનનાયક ધરતી આબા અને ક્રાંતિકારી યોદ્ધા ભગવાન બિરસા મુંડાનો નિર્વાણ દિવસ. આ પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે પણ મનાવતા અંકલેશ્વર હાસોટના તમામ આદિવાસી સમાજના યુવાનો અને વડીલો દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 6 વાગ્યે અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત બિરસા મુંડા સર્કલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી ભાવિ શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે આદિવાસી સમાજના યુવાનો વડીલોની સાથે મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ કાર્યક્રમમાં જોડાયા હતા, જેમાં આપના શહેર પ્રમુખ વિનય વસાવા તેમજ અંકલેશ્વર હાસોટ વિધાનસભાના બેઠકના પ્રભારી નીતિન વસાવા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી શહીદ જન નાયકને નમન કર્યા હતા. ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે માત્ર શ્રદ્ધાંજલિ જ નહીં, પરંતુ પ્રકૃતિ પૂજક આદિવાસી સંસ્કૃતિને સાર્થક કરતો એક પ્રશંસનીય પ્રયાસ પણ કરાયો હતો. આ પ્રસંગે હાજર રહેલા તમામ લોકોને પર્યાવરણની જાળવણીના ભાગરૂપે વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જય આદિવાસી, જય જોહાર. આજ રોજ અંકલેશ્વર બિરસા મુંડા સર્કલ ખાતે બિરસા મુંડાજીની પુણ્યતિથિ નિમિત્તે ફૂલહાર અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે સાથે જે આદિવાસી સમાજ પર્યાવરણ પ્રેમી છે ત્યારે આજે વૃક્ષો વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં અંકલેશ્વરના શહેરવાસીઓ પણ આજે વૃક્ષો વિતરણમાં જોડાયા હતા. સાથે આદિવાસી સમાજના લોકો પણ જોડાયા હતા અને જે આદિવાસી સમાજની બિરસા મુંડાજીની લડત છે, જળ જંગલ જમીન બચાવો, તે સાથે મળીને સંકલ્પ લઈએ છીએ કે જે પોલ્યુશન વધી રહ્યું છે એની અંદર દિવસે દિવસે જે વધે છે એ ઓછું થાય એ અમે સંકલ્પ લઈએ છીએ. જય